બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથાનું આજે શ્રવણ કરશો સલ પર્વ। સલ પર્વ શરૂ થાય છે અને સલ પર્વનું પહેલું કડવો સાંભળશો। વૈષમ પય એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું સલ પર્વ નો મહિમાય। રાત્રિએ પોત પોતાને રે સ્તંભે કૌરવ પાંડવ રહ્યા, તે સમયે રાજા દુર્યોધન ને વિચાર વિશેષ થયા। પીપળા નીચે ભીષ્મ પોઢ્યા છે ને બાણ તણી સૈયાએ, ત્યાં આવીને દાદાને પૂછ્યું પોતે દુર્યોધન રાયે। ઓરે દાદા કેમ કરું સર્વ કોઈ પામ્યા મરણ, 102 જણ જીવતા રહ્યા છે આજ પડ્યો રાજા કર્ણ। ભીષ્મ પિતા કહે પહેલું ન માન્યું ને તે માટે કથળ્યું કાજ, હજી જીવવું હોય તો તું દઈ દે પોંડવો ને રાજ। દુર્યોધન કહે ઓરે દાદા મિથ્યા ન મરશો મથી, મારા શરીરના ભલે થાય કટકા પણ રાજ્ય દેવાનો મું નથી। માટે તે વિશે વાત ન કરશો ને વટવું છે કાલનો દન, બધાય મરે પણ હું ન મરું કંઈક કાઢો રે વચન। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળો જન્મેજય રાજા, આ સલ પર્વનો મહિમા। રાત પડીને બધા પોતપોતાના સ્તંભે કૌરવ પાંડવો જઈને આરામ કર્યો। તે વખતે દુર્યોધને વિચાર કર્યો છે, બહુ વિચારો થયા અને આ બાજુ પીપળાની નીચે પિતામહ ભીષ્મ પોઢ્યા છે બાણની સૈયા ઉપર। ત્યાં દુર્યોધન આવે છે અને ત્યાં આવીને દાદાને પૂછે છે દુર્યોધન કે દાદા હવે હું કેવી રીતે કરું, બધાય મરી ગયા, અમે ખાલી હવે 102 જણા જીવતા રહ્યા છીએ, કર્ણ રાજાએ આજ મરી ગયો। પિતામહ ભીષ્મ કહે છે કે પહેલા તે માન્યું નહીં એ માટે બધું કામ કથળી ગયું, હજી તને કહું છું કે જો જીવવું હોય તો પાંડવોને રાજ આપી દે। પણ દુર્યોધન કહે છે કે દાદા ખોટી વાત કરશો નહીં, મારા શરીરના ભલે કટકા થઈ જાય પણ રાજ્ય તો નથી દેવાનો।
એટલે તમે એ તો વાત જ ન કરશો, કાલનો દિવસ લડવું છે, બધાય મરે પણ હું ન મરો, એવો કંઈક વચન કાઢો તમે. ભીષ્મ પિતા કહે હું ન જાણું ને સહદેવને પૂછી આવો, અવળું કદી કાળે નહીં બતાવે ને કહેજે સત્ય બતાવો. ત્યારે દુર્યોધન પૂછવા રે ચાલ્યો ને વિચાર કરતો રે મન, સહદેવના તંબુ મારે આવ્યો ને દીધું જોશીએ આસન. કયું મોટા ભાઈ કેમ પધાર્યા, તબ બોલ્યો છે મુઢરાય, સર્વે મરે પણ હું નવ મરું, બતાવો એવો ઉપાય. સહદેવજીએ મનમાં વિચાર્યું ને વિશ્વાસે આવ્યો છે આપ, તેને જો હું સત્ય નહીં બતાવું તો મને લાગશે પાપ. એ મરે નહીં ને મારે જો એમને તો પણ શું થઈ જશે, સાચવનારો છે સાંભળ્યો કેમ જ મૃત્યુ થશે. દુર્યોધને એવું કહ્યું ત્યારે પિતામહ ભીષ્મ કહે છે કે હું તો જાણતો નથી, પણ તું સહદેવ જોશીને પૂછી આવે, અવળું કોઈ કાળે નહીં બતાવે, જે કહેશે એ સત્ય જ કહેશે. ત્યારે દુર્યોધન પૂછવાને ચાલ્યો છે, મનમાં વિચાર કરતો કરતો સહદેવના તંબુએ આવ્યો. સહદેવે આવકાર આપીને આસન આપ્યું કે મોટા ભાઈ પધારો, કેમ પધાર્યા? ત્યારે મૂર્ખમતીનો દુર્યોધન કહે છે કે બધાય મરે પણ હું ન મરો, એવો ઉપાય બતાવો. સહદેવજીએ મનમાં વિચાર્યું કે આ વિશ્વાસ કરીને આવ્યો છે અને એને જો હું સત્ય નહીં બતાવું તો મને પાપ લાગશે. એ મરે નહીં ને અમને મારશે તો પણ શું થઈ જશે, સાચવવા વાળો તો સાંભળો છે, કેમ અમારું મૃત્યુ થોડું થશે. એવું જાણીને જોશીએ કહ્યું કે અત્યારે તત્પર થાઓ, ગાંધારી સતી માતા તમારી નગ્ન તેની કને જાઓ. સૂતર નો તાર રાખવો નહીં ને જાઓ ધરીને ઉમંગ, તે તમારી માં નિરખશે કે વજ્રનું થાશે અંગ. પછી ભય નહીં મરવાનો તમને, પધારો મોટા વીર. તબ દુર્યોધન ઉઠીને ચાલ્યો, ન રહી મનમાં ધીર. એવું સોચી વિચારી સમજીને સહદેવ જોશીએ કહ્યું છે કે તમે અત્યારે જાઓ મોટા ભાઈ, અને તમારી માં ગાંધારી સતી છે એમની જોડે તમે નગ્ન થઈને જાઓ. સૂતરનો એક તાર પણ શરીરે રાખવો નહીં, ઉમંગ ધરીને તમે જાઓ. તમારી માં તમને જોશે એટલે તમારું વજ્રનું અંગ થઈ જશે, પછી તમને કોઈ મરવાનો ભય નહીં. પધારો મારા મોટા ભાઈ,
ત્યારે દુર્યોધન ઉઠીને ત્યાંથી ચાલ્યો છે. એના મનમાં ધીરજ ન રહી. ભીષ્મ પિતાને જઈને કહ્યું કે દાદાએ શત્રુ સાચો, નગ્ન મોકલે મારી માતા પાસે, ખેલ નહીં કઈ કાચો. ભીષ્મ પિતા કહે મૂર્ખ પ્રાણી, મોટાનું વચન મોટું, એના પિંડનો ભરોસો મને કદી કહે નહીં ખોટું. દુર્યોધનને શ્રદ્ધા ચોટીને તંબુમાં ગયો ભૂપ, વસ્ત્ર વપુ પણ એક ન રાખ્યો ને થઈ નગ્ન ગયો સ્વરૂપ. વસ્ત્ર વપુ એક ન રાખ્યો ને થઈ ગયો નગ્ન સ્વરૂપ. મનસુબો માઠો ને સુર ભર્યો, નાઠો હસ્તિનાપુર જાય. નિંદ્રામાંથી જાગીને ઉઠ્યા, જાણ્યું છે યાદવરાય. દુર્યોધને ભીષ્મ પિતાને જઈને કહ્યું કે દાદા એ તો શત્રુ છે, નગ્ન થઈને મોકલે છે મને મારી માતા પાસે, એને કંઈક રમત રમતો હશે. ત્યારે ભીષ્મ પિતા કહે છે કે મૂર્ખ, મોટાનું વચન મોટું હોય, એના પિંડનો મને ભરોસો છે, કદી ખોટું કહે નહીં. ત્યારે દુર્યોધનને શ્રદ્ધા ચોટી અને તંબુમાં ગયો છે. શરીર ઉપરથી વસ્ત્ર વપુ બધાએ ઉતારી નાખ્યા અને બિલકુલ નગ્ન થઈ ગયો, માએ જણ્યો હોય એવો, અને મનમાં મનસૂબો કર્યો અને ત્યાંથી હસ્તિનાપુર જાય છે દોડતો. અને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા વાળો નિંદ્રામાં સૂતાતા, એકદમ ઝપટથી નિંદ્રામાંથી જાગ્યા. ભગવાને જાણ્યું કે જોશીએ જુલ્મ કર્યો, પાપી વજ્રનો થાશે, એટલે પોંડવો ને એ તો હણશે ને મારાથી શું સચવાશે. ભગવાન નિંદ્રામાંથી જાગ્યા છે કે ઓહો જોશી સહદેવે જુલમ કર્યો, આ પાપી દુર્યોધન તો વજ્રનો થઈ જશે ને પાંડવોને મારી નાખશે, પછી મારાથી શું સચવાશે. આગળથી ઉપાય કરું તો કંઈક બચાવ થાય, એમ જાણી અંતર ધ્યાન થઈને ગયા શ્રી યાદવરાય. હસ્તિનાપુરના દરવાજા પાસે સોહામણી છે વાડી, તેમાંથી પોતે પુષ્પ વીણ્યા છે દીનાનાથ ખેલાડી. તે ફૂલનો તો તંગીઓ બનાવ્યો ને કટીથી જંગા સુધી, પછી વાડીને મોખરે ઉભા વિચારી વાત વિરોધી. ભગવાને મનમાં વિચાર કર્યો કે હું આગળથી કંઈક ઉપાય કરું તો કંઈક બચાવ થાય. એમ જાણીને મારો સાંભળો અંતર ધ્યાન થઈને યાદવરાય હસ્તિનાપુરના દરવાજા પાસે સોહામણી વાડી છે, અને એમાંથી પુષ્પ ફૂલ વીણી અને દીનાનાથ મારો ખેલાડી ત્યાં ઊભા છે. એ ફૂલનો એક તંગીઓ બનાવ્યો કટીથી જંગા સુધી, પછી વાડીને મોખરે ઊભા છે. એવામાં દુર્યોધન આવ્યો ને વાડી કને થઈ ચાલ્યો, છબીલે છાબ નીચે મૂકીને ઝડપ થઈને ઝાલ્યો. નાગો નાગો આવ્યો ક્યાંથી ઓરે હરામખોર,
ચોરાય છે ફૂલવાડી માંથી આજ ઝલાયો ચોર. એમ કહીને એને મારવારે માંડ્યો ઢીંચણ ગડદાને પાટું. પોતાને દોડાવ્યો તો તેનું વાળી નાખ્યું સાટું. છત્રપતિ કહે સિદ્ધને મારો છો વિચારીને કરો જોર. હસ્તિનાપુરનો રાજવી છું નથી વાડીનો ચોર. પહેલું જોઈ લે મોઢું રે મારું તે પછી દેજે દુઃખ. ત્યારે વાડીમાંથી અગ્નિ લાવીને જોયું રાજાનું મુખ. માળીના રૂપે મોહન બોલ્યા નગ્ન રૂપે છો કેમ. આવો ટૂચકો કોણે બતાવ્યો ને કોણે ઘાલ્યો તમને વહેમ. ભગવાન ત્યાં ઉભા છે એટલામાં દુર્યોધન આવ્યો અને વાડી કને થઈને ચાલ્યો એટલે છબીલે છાબ નીચે મૂકીને ઝડપ પકડીને ચાલ્યો છે કે નાગો નાગો ક્યાંથી આવ્યો હરામખોર. આ વાડીમાંથી ફૂલ ચોરાય છે, આજ મને ચોર પકડાયો. એમ કહીને મારવા માંડ્યો ભગવાને ઢીંચણ ગડદા પાટું. પોતાને દોડાવ્યા હતા તેનું બધું સાટું વાળી નાખ્યું. છત્રપતિ દુર્યોધન કહે છે કે મને શા માટે મારો છો? વિચાર તો કરો, હું હસ્તિનાપુરનો રાજા છું, વાડીનો ચોર નથી. પેલું મોઢું જોઈ લે મારું, પછી દુઃખ આપજો. ત્યારે વાડીમાંથી અગ્નિ લાવી અને એનું મોઢું જોયું. માળીના રૂપે મોહન બોલ્યા છે કે તમે નગ્ન કેમ છો અને આવો ટૂચકો કોણે બતાવ્યો, કોણે વેમ ઘાલ્યો? દુર્યોધન કહે સહદેવજીએ બતાવ્યો છે ઉપાય. જનેતા કને નગ્ન જાઉં તો વજ્રની કાયા થાય. પ્રભુ કહે કે સત્ય માન્યું વિચાર્યું નહીં પાપ. નગ્ન દેખીને ગાંધારી સતી દેશે તમોને શ્રાપ. શ્રાપ જ દેવડાવવાને ઈરાદે તમને બતાવ્યું એવું. દુર્યોધન કહે ભીષ્મ પિતાએ કબૂલ કર્યું તેવું. તે કારણથી સાચું રે લાગ્યું ને થઈ ગઈ મનની શુદ્ધિ. મોહન કહે કે મરણા વેળાએ વૃદ્ધની બગડી છે બુદ્ધિ. તે કરતા સત્ય લાગતું હોય તો નહીં મટે લેખ ટક્યા.
તંગીઓ આપું નગ્ન ના નગ્ન વળી ઢાંક્યા ના તમે ઢોક્યા પુષ્પનો પહેરવો નહીં બાધ તેમાં જંગાથી કટી લગી એવા માળીના વચન સુણ્યા એટલે મન ગયું ડગી સાબડીમાંથી પુષ્પ કેરો તંગીઓ રાજાને દીધો જંગાથી કટી લગી રે પોતે રાજાએ પહેરી લીધો પછી પ્રભુ કહે પધારો પ્રીતે આ યોગ સારો થયો તબ કુબુદ્ધિ એ તો નગરમાં પેઠો ને માતાના મહેલમાં ગયો દુર્યોધને કહ્યું કે સહદેવજીએ મને આવો ઉપાય બતાવ્યો છે અને મારી જનેતા જોડે નગ્ન જાઉં છું તો વજ્રની કાયા થશે ભગવાન કહે છે કે એ તો સત્ય માન્યું પણ તમે વિચાર્યું નહીં કે તમને નગ્ન દેખીને તમારી માં સતી ગાંધારી શ્રાપ આપી દેશે અને શ્રાપ દેવડાવવાના ઈરાદાથી જ તમને એવું બતાવ્યું છે ત્યારે દુર્યોધન કહે છે કે ના ભીષ્મ પિતાએ પણ આ વાત કબૂલ કરી છે અને એ કારણથી સાચું લાગ્યું અને મનની શુદ્ધિ થઈ ગઈ છે મોહન કહે છે ભગવાન કહે છે કે વૃદ્ધ દાદાની બગડી ગઈ છે બુદ્ધિ એમને મરણ વેળાએ અને એના કરતા જો સત્ય લાગતું હોય તો તમારો લેખ હશે તો નહીં મટે તંગીઓ આપું છું તમને આ ફૂલોનો એટલે તમે નગ્નના નગ્ને ઢાંક્યાના ઢાંક્યા જ કેવરાશો ફૂલ પહેરવા પુષ્પ પહેરવા એ કોઈ બાદ નથી અને જંગાથી કટી સુધી એટલે માળીના વચન સાંભળીને એનું મન ડગી ગયું છાબડીમાંથી ફૂલનો તંગીઓ રાજાને આપ્યો એણે જંગાથી કટી સુધી પોતે કેડ સુધી પહેરી લીધો પછી પ્રભુ કહે કે હવે પ્રીતે પધારો હવે યોગ સારો બન્યો છે ત્યારે કુબુદ્ધિ દુર્યોધન નગરમાં પેઠો ને એની માતાના મહેલમાં આવ્યો છે ગાંધારી સતી બેસી રહી છે ચક્ષુએ પાટા બાંધી પુત્ર થયા પછી અંધાપો વેઠે ત્યજી વ્યવહાર ઉપાધિ પુત્ર થયા પછી અંધાપો વેઠે છે ત્યજી વ્યવહારની ઉપાધિ પોતાનો પતિ અંધ છે માટે ભોગવે છે એ અંધાપો દુર્યોધન કહે પાટો છોડીને મને વરદાન આપો શરીર મારું નિરખોરે નજરે હૈયે ધરીને ઉમંગ ત્યારે ગાંધારીએ પાટો છોડીને જોયું પુત્રનું અંગ ગાંધારી સતી બેઠી છે મહેલમાં આંખોને પાટા બાંધેલા છે એને આ પુત્રો થયા પછી અંધાપો વેઠે છે બધો વ્યવહાર તજી પોતાનો પતિ અંધ છે એના માટે અંધાપો ભોગવે છે ત્યારે દુર્યોધન કહે છે જઈને કે માં
પાટો છોડીને મને વરદાન આપો. મારું શરીર જોઈ અને તમે હૈયામાં ઉમંગ ધરો. ત્યારે ગાંધારીએ પાટો છોડીને એનું અંગ જોયું છે. નખશીખ સુધી નીરખીને કયું વજ્રનું વપુ થાશે, જાળવજે કટીને જંગા ત્યાંથી જીવડો જાશે. આખા નગ્ન આવવું હતું તને ડાયપણ કોણે કરાવ્યું, સૂતર ના તાર કેરો તંગીઓ તે વસ્ત્ર જયંગ ધરાવ્યું. ઓ માતા પહેરાવ્યો મુજને બાગનો જે માળી, ગાંધારી કહે માળી ન હતો એ તો હતો વનમાળી. દુર્યોધન કહે વનમાળી કયો રે મારી માય, ગાંધારી કહે દ્વારિકા વાળા કૃષ્ણજી યાદવરાય. ત્યારે દંત પીસીને વસ્ત્રો પહેર્યા ને પ્રભુ પર ક્રોધ માઠો, વૈકુંઠ વાસીને ગાળો દેતો નગરમાંથી નાઠો. કુરુક્ષેત્રે તંબુમાં ગયો ને રજની કર્યું છે શયન, રાત્રિ વીતીને વાણું રેવાયું ઉઠ્યો છે દુર્યોધન. ગાંધારીએ પાટો છોડીને પુત્રનું અંગ જોયું, નખશીખ સુધી નિરખી જોઈને કહ્યું કે જા તારો વજ્રનું શરીર થશે, પણ કટીથી જંગા સુધી, કેડથી જંગા સુધી જાળવજે, ત્યાંથી તારો જીવ જશે. આખું નગ્ન આવું હતું બેટા, દાય પણ તને કોણે બતાવ્યું? સૂતરના તારનો તંગીઓ એ અને આ વસ્ત્ર જ તને અંગ ધરાવ્યો? કે ઓ માતા, મને બાગનો જે માળી હતો ને એણે આ પહેરાવ્યો. ગાંધારી કહે છે કે માળી ન હતો, એ તો વનમાળી હતો. દુર્યોધન કેમાં વનમાળી કયો? ગાંધારી કહે છે કે દ્વારિકા વાળા કૃષ્ણજી યાદવરાય પોતે હતા. ત્યારે દાંત ભીડી અને એને વસ્ત્રો પહેર્યા છે. પ્રભુ ઉપર ખૂબ ક્રોધ કરી અને દ્વારિકા વાળાને ગાળો દેતો દેતો નગરમાંથી નાઠો અને કુરુક્ષેત્રના તંબુએ ગયો. રાત્રે સૂતો છે, શયન કર્યો. રાત્રિ વીતી ગઈને વાણું વાયું અને દુર્યોધન ઉઠ્યો છે. દુર્યોધન જાગ્રત થયો, શલ્યની પાસે જાય, ઉઠો યુદ્ધ કરવા ચડો રણભૂમિની માય. આગળની કથા બીજા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.